વેલકમ ટુ લક્ષ્મી ફૂડ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો ચલો, આજે આપણે બનાવવાના છીએ એકદમ રેસ્ટોરન્ટને પણ ટક્કર મારે એવું પંજાબી શાક, અને એ પણ બધાનું ફેવરેટ એવું કાજુ કરીનું શાક. અમારા ઘરમાં તો બધાને કાજુ કરી બહુ જ ભાવે છે. તો કાજુ કરી બનાવવા માટે સૌથી પહેલાં આપણે જે ગ્રેવી બનાવવાની છે એના માટે જે સુરતી મરચી આવે છે એ 2 નંગ લીધેલી છે. 10થી 12 લસણની કળી, એક નાની વાટકી ભરી અને આખા કાજુ લઈ લીધેલા છે. એક મોટી સાઈઝની ડુંગળીના આવા મોટા મોટા ટુકડા કરેલા છે, અને એક ટામેટાના પણ ટુકડા કરી દીધેલા છે. બધું ગ્રેવી જ બનવાની છે એટલે નાના મોટા ટુકડા ગમે એ હશે તો પણ ચાલી જશે. એક વાસણને મેં ગરમ કરવા માટે મૂકી દીધેલું છે. એની અંદર સૌથી પહેલાં આપણે કાજુને રોસ્ટેડ કરી લેવાના છે. હવે થોડુંક બટર અને થોડુંક તેલ નાખવાનું છે, જેથી કરીને આપણું બટર બધું દાઝી ના જાય. એ તો કાળું પડી જતું હોય છે અને ટેસ્ટમાં ખરાબ લાગવા માંડે છે. તો બંને વસ્તુ સરસ ગરમ થઈ જાય પછી આપણે એની અંદર જે આખા કાજુ લીધેલા છે એ એડ કરવાના છીએ. શાકની અંદર આપણે આખા કાજુ નાખવાના છે. જો તમારે ફાડા ગમતા હોય તો તમે જે એક કાજુના 2 ફાડા આવે છે એ ફાડાનો પણ ઉપયોગ કરી શકો છો. કેમ કે આ કાજુની આપણે ગ્રેવી નથી બનાવવાના, અને આપણે શાકમાં આખા જ નાખવાના છે. તો તમને જે ભાવે એ પ્રમાણમાં તમે લઈ શકો છો. આછો ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી આપણે કાજુને સાંતળી લેવાના છે. તમે જોઈ શકો છો કાજુનો કલર ઘણો બધો ચેન્જ થઈ ગયો છે. સ્લો ગેસની ફ્લેમ ઉપર આપણે કાજુને બટરની અંદર શેકી લઈએ છીએ. આનાથી એનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે અને એની કચાશ દૂર થઈ જાય છે. હવે જે બટર અને તેલ આપણું વધ્યું છે એની જ અંદર આપણે આ બધી વસ્તુને સાતળી લઈશું. એમાં મરચી અને લસણ મેં અત્યારે એડ કરી દીધેલું છે. અને થોડુંક સતળાઈ જાય પછી આપણે એની અંદર ડુંગળી અને ટામેટાં એડ કરવાના છે. હવે આપણે એમાં ડુંગળી એડ કરીશું. ડુંગળીના પણ મેં આવી રીતે મોટા ટુકડા જ કરી લીધેલા છે. થોડીક ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી આપણે ડુંગળીને પણ સાતળી લેવાની છે. એકદમ ક્રિસ્પી નથી કરી દેવાની, આપણે સોફ્ટ જ રાખવાની છે, કેમ કે આની આપણે ગ્રેવી બનાવવાના છીએ એટલા માટે. જો તમે મારી વિડીયોમાં લાસ્ટ સુધી બને રહેજો અને મારી આપેલી દરેક ટ્રીક અને ટિપ્સને જો ફોલો કરશો ને તો તમારું પણ આ પંજાબી શાક બહુ જ સરસ બનીને તૈયાર થવાનું છે. જો તમે પહેલી વખત બનાવતા હશો તો પણ તમારું આ પંજાબી શાક બહુ સારું બને છે. અને તમે મારી ચેનલમાં નવા હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલા બેલ આઇકોનને પ્રેસ કરી દેજો, જેથી કરીને આવનાર તમામ નવી રેસીપીના વિડીયો ફટાફટ તમારી સુધી પહોંચી જાય. હવે ડુંગળી આપણી ઘણી બધી ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે અને ધીમે ધીમે એના જે પળ છે આવી રીતે આપણે પ્રેસ કરતા જઈએ અને ખોલતા જવાનું છે, અને એકદમ સોફ્ટ આપણી ડુંગળી થઈ ગઈ છે. હવે મેં લાસ્ટમાં ટામેટાં એડ કર્યા છે, કેમ કે ટામેટાને પાકતા એટલી બધી વાર નથી લાગતી ને લાસ્ટમાં જ એડ કરવાના છે. અને ટમેટાં પણ એકદમ સરસ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે આને સાતળી લઈશું. અને ગેસની ફ્લેમ તો એકદમ સ્લો જ રાખવાની છે, જેથી કરીને આપણી બધી વસ્તુ દાઝી ના જાય. અને વેજીટેબલના પ્રમાણમાં એના માપથી આપણે થોડુંક મીઠું એડ કરી દઈએ છીએ, જેથી કરીને આપણા વેજીટેબલ ફટાફટ સતળાઈ જશે અને તરત સોફ્ટ પડી જશે. એટલા માટે તમે જોઈ શકો છો આ બધી વસ્તુની સતળાવવાની સરસ સ્મેલ આવી રહેલી છે, કેમ કે એમાં બટરનો ઉપયોગ કરેલો છે. બહુ સરસ સ્મેલ આવે છે. સતત ચલાવતા જઈ અને આને શેકી લેવાનું છે. તમે જોઈ શકો છો ટમેટાં પણ આપણે એકદમ સરસ સોફ્ટ પડી ગયેલા છે. હવે આને એક મોટા બાઉલમાં કાઢી અને ઠંડુ કરવા માટે મૂકી દેવાનું છે. અને એકદમ સરસ ઠંડુ થઈ જાય પછી જ આપણે એની ગ્રેવી બનાવી લેવાની છે. ગરમ ગરમમાં બનાવવાની નથી. આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે. 5 થી 10 મિનિટ પંખા નીચે રાખશો એટલે સરસ આપણું આ ઠંડુ પડી જશે. હવે એક મિક્સર જારની અંદર લઈ અને આપણે એની ગ્રેવી બનાવી લેવાની છે. ત્યારે આપણે એમને એમ જ બનાવીશું,
તો પણ સરસ બની જાય છે. અને જરૂર લાગે તો થોડુંક ઠંડુ પાણી નાખવાનું છે. બાકી આપણે પાણીની જરૂર નથી પડી, કેમ કે ટામેટામાંથી એનું પોતાનું પાણી છૂટતું હોય છે. તો ગ્રેવી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. આ માપથી જે હું વેજીટેબલનું માપને બધું લઈને બનાવું છું શાક, એનાથી 4 વ્યક્તિ આરામથી જમી શકે એટલા માપથી મેં બનાવેલું છે. હવે શાકનો વઘાર કરવા માટે આપણે બટર, ગ્રેવી અને ખડા મસાલા લઈ લીધેલા છે. આખા લાલ મરચાં, તમાલપત્ર, બાદિયા, લવિંગ, મરી દાણા, શેકેલા કાજુ, લીલા ધાણા, તીખાસ માટે 2 ચમચી લાલ મરચું પાવડર લીધેલો છે, ટેસ્ટ પ્રમાણે મીઠું, અડધી ચમચી હળદર, 1.5 ચમચી ધાણા જીરું પાવડર અને 1 ચમચી પંજાબી શાકનો મસાલો લીધેલો છે. આટલા ઇન્ગ્રીડિયન્ટ્સથી આપણે કાજુ કરીનું શાક બનાવી લેવાના છીએ. હવે એક પોળા વાસણની અંદર મેં 2 પાવડા જેવું તેલ લીધેલું છે અને 1 ચમચી બટર લઈ લઉં છું. આ બંનેનું મિક્સમાં જ આપણે શાક બનાવવાના છીએ. એકલા તેલમાં પણ તમે બનાવી શકો છો, પણ બટર નાખ્યું હશે તો એનો ટેસ્ટ સારો આવે છે. એટલા માટે હું બંને વસ્તુનો ઉપયોગ કરી અને આ શાક બનાવી લઉં છું. હવે આપણું તેલ બટર સરસ ગરમ થાય એટલે સૌથી પહેલાં એની અંદર આપણે ખડા મસાલાને સાંતળી લેવાના છે. અને ગેસની ફ્લેમ અત્યારે આપણે મીડિયમ કરી લેવાની છે. હાઈ ગેસની ફ્લેમ ઉપર નથી કરવાનો, નહીં તો આપણો વઘાર દાજી જશે. હવે ચપટી આપણે હિંગ એડ કરી લઈશું. એને પણ તેલમાં આવી રીતે સરસ મિક્સ કરી લઈશું, જેથી કરીને એની કચાશ દૂર થઈ જાય. હવે આપણે જે ગ્રેવી બનાવીને લીધેલી છે એ ગ્રેવીને આમાં એડ કરી લેવાની છે. અત્યારે આમાં બિલકુલ પાણી કે એવું કશું જ નથી નાખવાનું, ફક્ત ગ્રેવી નાખી અને એને સરસ મિક્સ કરી લેવાની છે. અને હવે એમાંથી તેલ અને બટર છૂટું પડે ત્યાં સુધી આપણે આને પકવવાની છે. અત્યારે તમને આનો કલર અલગ લાગશે, આપણે બધા મસાલા થઈ જશે અને હજી આપણું શાક સરસ ઉકળી જશે, પછી એનો એકદમ પ્રોપર કલર આવી જવાનો છે. અત્યારે તો આપણે બધી ગ્રેવી કરેલી છે એટલે એનો કલર વ્હાઈટ ઉપર લાગી રહેલો છે. હવે એની અંદર આપણે મસાલા કરી લઈશું. તો મેં અહીંયા 2 ચમચી જે મરચું લીધેલું છે એમાં 1 ચમચી તીખું મરચું લીધું છે અને 1 ચમચી આપણે જે કાશ્મીરી લાલ મરચું આવે લીધેલું છે, જેથી કરીને એનો કલર સારો આવે. અને બાકી બધા મસાલા આપણે રેગ્યુલર જે યુઝ કરતા હોય એ જ લઈ લેવાના છે. હવે બધી જ વસ્તુને સરસ આમાં મિક્સ કરી લેવાનું છે ગ્રેવીની અંદર. આ ગ્રેવીને પાકતા થોડીક વાર લાગે છે, પણ આપણે જરાય ઉતાવળ નથી કરવાની. એકદમ સ્લો ગેસની ફ્લેમ ઉપર આપણે ગ્રેવીને પકવા દેવાની છે. હવે જે વાસણની અંદર આપણે ગ્રેવી કાઢી તેમાં થોડુંક પાણી નાખી હલાવી અને એનું પાણી આપણે શાકમાં એડ કરી લેવાનું છે, જેથી કરીને આપણી ગ્રેવી થોડીક પતલી પણ થઈ જશે અને દાજશે પણ નહીં. આપણા મસાલા દાજે નહીં એટલા માટે થોડુંક પાણી એડ કરી લેવાનું છે. બધી જ વસ્તુને આવી રીતે એકદમ હળવા હાથે ધીમે રહી અને મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો ગ્રેવીનો આપણો સરસ કલર આવેલો છે. બધી જ ગ્રેવીને હવે એકદમ સ્લો ગેસની ફ્લેમ ઉપર આપણે પાકવા દઈશું અને સાઈડમાંથી તેલ બટર છૂટું ના પડે ત્યાં સુધી આપણે ગ્રેવીને પકવવાની છે. એમાં કચાશ રહી જાય છે તો એનો ટેસ્ટ સારો નથી આવતો, ખાવાની મજા નથી આવતી. એટલે પ્રોપર આપણે આને પાકવા દેવું ખાસ જરૂરી છે. નાની નાની દરેક વાતોનું ધ્યાન રાખશો તો તમારી પણ પંજાબી વેજીટેબલ સબ્જી બહુ જ સરસ બનીને તૈયાર થાય છે. તમે જોઈ શકો છો ઘણું બધું ઓઇલ આપણું રિલીઝ થયેલું છે અંદર ગ્રેવીમાંથી, સાઈડમાંથી ઘણું બધું છૂટું પડ્યું છે. તો હવે આપણે એને મિક્સ કરતું જવાનું છે અને થોડીક વારે આવી રીતે એને ચલાવવાનું છે. થોડીક વારે આપણે ચલાવતા જઈશું. આની અંદર પ્રોપર મસાલાનો પણ સરસ ટેસ્ટ બેસી જાય અને મસાલા પણ સરસ પાકી જાય છે.
તમે જો એક વખત આ શાક બનાવીને ખાશો તો તમને વારે વારે બનાવીને ખાવાની ઈચ્છા થશે. એવું એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ આપણું પંજાબી શાક બનવાનું છે. હવે આપણે ઘરમાં જ રહેલી મલાઈ હોય એ 2 ચમચી જેવી મલાઈ એડ કરવાની છે. મલાઈ ઓપ્શનલ છે, જો તમને ભાવતી હોય તો એડ કરવાની, ને ના ભાવતી હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો. પણ આનાથી એકદમ સરસ ક્રીમી ટેક્સચર આવે છે અને આપણને કાજુ કરી ખાવાની મજા આવે છે. એટલા માટે જો એડ કરો તો બહુ સારું. અને તમારી પાસે જો તૈયાર લાવેલી હોય મલાઈ કે તો પણ ચાલે. મેં ઘરની જ મલાઈનો ઉપયોગ કરેલો છે. ને હવે મલાઈ પાકી જાય ત્યાં સુધી આપણે આ ગ્રેવીને આવી રીતે પકવવાની છે. હવે આપણે જે કાજુને સાંતળી અને રાખ્યા હતા એ કાજુ આની અંદર એડ કરી દઈશું. લાસ્ટમાં જ એડ કરવાના છે, કેમ કે કાજુ આપણા સતળાઈ ગયેલા છે, જરાય કાચા નથી. લાસ્ટમાં એડ કરી દઈશું. અને હવે કાજુ સાથે આપણા મસાલા સરસ ભળી જાય ત્યાં સુધી આપણે આને થવા દેવાનું છે. તળિયેથી આપણું શાક એકદમ સરસ છૂટું પડી ગયેલું છે, એનો મતલબ ઓલમોસ્ટ આપણું શાક થઈ ગયેલું છે. તમે જોઈ શકો છો બધી બાજુથી તેલ બટર આપણું રિલીઝ થઈ રહેલું છે, એનો મતલબ આપણું શાક એકદમ રેડી છે. આ શાકને બનતા થોડીક વાર લાગે છે, પણ જો તમે પ્રોપર રીતથી બનાવશો ને તો સરસ બનશે અને એનો ટેસ્ટ પણ બહુ જ સારો આવવાનો છે. શરૂઆતમાં આપણને લાગતું હતું કે આની અંદર તેલ ઓછું પડશે, પણ આપણે વધારે તેલ નાખવાની ભૂલ નથી કરવાની. તમે જોઈ શકો છો તેલ અને બટર આપણું રિલીઝ થઈ અને ઘણું બધું ઉપર આવી ગયેલું છે અને એકદમ કલરફુલ અને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી સરસ મજાની પંજાબી સબ્જી આપણી તૈયાર થઈ ગઈ છે. લાસ્ટમાં આપણે થોડીક કસૂરી મેથી એડ કરવાની છે. એને હાથથી મસળી અને લઈ લેવાની છે. ઓલરેડી મેં મસળી અને તૈયાર જ રાખેલી હતી, એટલે ડાયરેક્ટ એડ કરી દઉં છું. અને થોડાક લીલા ધાણા નાખી અને આપણે સરસ બધી વસ્તુ મિક્સ કરી લેવાની છે. પંજાબી શાકમાં જો કસૂરી મેથી ના હોય તો એનો ટેસ્ટ એકદમ અધૂરો લાગે છે. કસૂરી મેથી નાખી તમે જોજો, બહુ જ સરસ લાગશે એનો ટેસ્ટ. તો આપણી પંજાબી સબ્જી તૈયાર છે. હવે સર્વિંગ બાઉલ લઈ અને આપણે શાકને સર્વ કરી લેવાનું છે. અને ઉપરથી થોડાક લીલા ધાણા અને ફ્રાય કરેલા કાજુ એડ કરી અને આપણે સરસ ગાર્નિશિંગ કરી લઈએ છીએ. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી સરસ મજાની આપણી કાજુ કરીનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. આને તમે પરોઠા કે તંદૂરી નાનની સાથે સર્વ કરી શકો છો. પૂરી સાથે પણ ખાવાની બહુ જ મજા આવે છે. અમે આને જીરા રાઈસ સાથે ખાતા હોઈએ છીએ. તો તમે પણ આવી રીતે બનાવો અને એન્જોય કરો. થેન્ક યુ.